ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે જોતા હતા થર્મલ કરંટ ફ્લોઈંગ ઇન નેગેટિવ એક્સ ડાયરેક્શન. આપણે આ ટોપિક સ્ટાર્ટ કરી હતી કે જે એક્સ કેલ્ક્યુલેટ કરી લીધું હતું ને આપણે જે માઇનસ એક્સ કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને આપણે જોયું હતું કે થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ધીસ મચ ટેમ્પરેચર ઇઝ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટી. આપણે કોલ્ડ એન્ડથી આવતા ઇલેક્ટ્રોન્સની વાત કરતા હતા. હવે આપણે ખબર છે દેર આર n/2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ વિચ અરાઇવ ફ્રોમ ધ કોલ્ડ એન્ડ. તો આપણે બે લેક્ચર પહેલાં જોયું હતું કે ટોટલ અગર n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ હોય તો એમાંથી અડધા એટલે કે n/2 વિલ અરાઇવ ફ્રોમ ધ હોટ એન્ડ એન્ડ રેસ્ટ n/2 વિલ અરાઇવ ફ્રોમ ધ કોલ્ડ એન્ડ. તો કોલ્ડ એન્ડ ઉપરથી કેટલા ઇલેક્ટ્રોન આવે છે? n/2 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ આવે છે. હવે પર ઇલેક્ટ્રોન અગર થર્મલ એનર્જી તમારી યુ, એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી તમારી યુ ટી. ઓકે, આપણે આ જે પ્લસ એક્સની વાત કરી, જે પ્લસ એક્સમાં પહોંચી ગયા, હું તમને જે માઇનસ એક્સની વાત કરું છું. આપણે અહીંયા છીએ n/2 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ અરાઇવિંગ ફ્રોમ ધ કોલ્ડ એન્ડ. ઓકે, તો અગર તમારા એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી છે યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ, તો યોર થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કહેવાય ને. તો એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી યુ ટી ઓફ એક્સ પ્લસ વી એક્સ ટાઉ છે, એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી. તો n/2 ઇલેક્ટ્રોન્સની થર્મલ એનર્જી કેટલી હશે? n/2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમની થર્મલ એનર્જી કેટલી હશે? n/2 ઇન્ટુ ધીસ મચ. એક ઇલેક્ટ્રોનની આટલી છે, તો n/2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમની કેટલી હશે? એના માટે n/2 થી મલ્ટીપ્લાય કરી દો. સો n/2 ઇલેક્ટ્રોન્સની ટોટલ થર્મલ એનર્જી કેટલી છે? આટલી n/2 ઇન્ટુ ટી વી એક્સ પ્લસ ટાઉ, ટી ઇન્ટુ વી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. સો ધીસ ઇઝ યોર થર્મલ એનર્જી. પછી પર યુનિટ વોલ્યુમ, કારણ કે n/2 ઇલેક્ટ્રોન્સ આપણા પર યુનિટ વોલ્યુમમાં છે, તો થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ n/2 ઇન્ટુ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. આપણે છે ને સ્ટેપ્સ જે કાલના લેક્ચરમાં જે એક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે કર્યા ને, આ બધા આ પોઈન્ટથી જે એક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે કર્યા ને એ બધા સ્ટેપ રિપીટ કરશો. ખાલી છે ને અહીંયા એક્સ માઇનસ વી એક્સ ટાઉ છે ને એની જગ્યાએ હવે બધી જગ્યાએ તમે જોશો ને તો ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ આવશે. બાકી આ બધા જ સ્ટેપ્સ રિપીટ થતા દેખાશે તમને આ પોઈન્ટ સુધી. જો હવે થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ આટલું છે, તો આ સ્ટેટમેન્ટ ફોર્મમાં લખ્યું છે અને ઇક્વેશન ફોર્મમાં લખીએ. થર્મલ એનર્જી બાય પર યુનિટ વોલ્યુમ એટલે થર્મલ એનર્જી બાય વોલ્યુમ. થર્મલ એનર્જી બાય વોલ્યુમ. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ લેન્થ. આ રીતે લખી શકો. સો this will be nothing but thermal energy by area into length. now thermal energy per unit volume છે કેટલું? આટલું. તો આને ફરીથી RHS ને એમને એમ રાખો, નીચે લખી દો n/2 u ઇન્ટુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. નાવ થર્મલ એનર્જી બાય વોલ્યુમ. અહીંયા આ પોઈન્ટ ઉપર આવો પાછા, અને હવે આ અહીંયા ટાઈમ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. તો આવું કંઈક બનશે તમારું એરિયા ઇન્ટુ લેન્થ બાય ટાઈમ ઇન્ટુ ટાઈમ. ને RHS તો એમને એમ રહેશે, તો તમારું આવું કંઈક ઇક્વેશન બનશે. થર્મલ એનર્જી બાય એરિયા ઇન્ટુ લેન્થ બાય ટાઈમ ઇઝ ઇક્વલ ટુ n/2 યુ ઇન્ટુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ.
Now, length by time is equal to, you know, it's a velocity. ને વેલોસિટીને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? v of x. આ રીતે, કારણ કે એક્સ ડાયરેક્શનમાં છે, ઇલેક્ટ્રોન્સ આર ફ્લોઈંગ ઇન એક્સ ડાયરેક્શન. અને એક્સ ડાયરેક્શનમાં કેવું, કોલ્ડ એન્ડથી જે આવે છે એ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે છે? મેં તમને કીધું છે કે કોલ્ડ એન્ડમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ આ ડાયરેક્શનમાં ફ્લો કરે છે. કઈ ડાયરેક્શનમાં? માઇનસ એક્સ ડાયરેક્શનમાં. તો જે ઇલેક્ટ્રોનની વેલોસિટી છે એ પણ માઇનસ વી એક્સ હશે. વી એક્સ એની વેલોસિટી છે પણ માઇનસ ડાયરેક્શનમાં, માઇનસ એક્સ ડાયરેક્શનમાં. તો માઇનસ વી એક્સ એની વેલોસિટી હશે. તો કોલ્ડ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોનની વેલોસિટી તમારી માઇનસ વી એક્સ રાખીએ. Length by time is equal to velocity is minus Vx. That is, the electrons are flowing in negative x direction, એટલે minus Vx. Now, આ જે લેન્થ બાય ટાઈમ છે એની જગ્યાએ તમે માઇનસ વીએક્સ નાખી દો. તો અહીંયા માઇનસ વીએક્સ નાખ્યું તો તમારું ઇક્વેશન કેવું થશે? થર્મલ એનર્જી બાય એરિયા ઇન્ટુ માઇનસ વીએક્સ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, આ આરએચએસ એમને રહેવા દો, આ આરએચએસને ચેન્જ ના કરો, એમાં જ અહીંયા રહેવા દો. પછી તમે શું કરો? આ જે આરએચએસ છે n/2 યુ ટી એક્સ પ્લસ વીએક્સ ટાઉ, તમે એમાં શું કરો કે આ વેલ્યુ જે માઇનસ વીએક્સ છે ને એને આ બાજુ લઈ આવીને મલ્ટીપ્લાય કરી દો. તો શું બચશે તમારો એલએચએસમાં? થર્મલ એનર્જી બાય એરિયા બાય ઇન્ટુ ટાઈમ. તો તમારી આ ઇક્વેશન છે ને આવી કંઈક થઈ જશે, જેમાં થર્મલ એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ, અને આરએચએસ તમારું શું થઈ જશે? n/2 ઇન્ટુ યુ ટી એક્સ પ્લસ વીએક્સ ટાઉ ઇન્ટુ માઇનસ વીએક્સ, કારણ કે માઇનસ વીએક્સ અહીંયાથી આવીને મલ્ટીપ્લાય થયું. હવે થર્મલ કરંટ શું છે? થર્મલ કરંટ ઇઝ નથિંગ બટ થર્મલ એનર્જી પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા. થર્મલ કરંટની ડેફિનેશન જુઓ. થર્મલ કરંટ ઇઝ ધ થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ છે. તો અહીંયા જુઓ, થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ આટલું છે. એનો મતલબ ધીસ ઇઝ નથિંગ બટ યોર થર્મલ કરંટ જે, અને કેવો? તો જે માઇનસ એક્સ, જે કોલ્ડ એન્ડમાંથી માઇનસ એક્સ ડાયરેક્શનમાં જે ઇલેક્ટ્રોન્સ ફ્લો કરે છે એના કારણે જે થર્મલ કરંટ છે એને હું જે માઇનસ એક્સ નામ આપું છું. તો આ તમારું શું છે? ધીસ ઇઝ નથિંગ બટ યોર જે માઇનસ એક્સ. આને હું જે માઇનસ એક્સ લખીશ, તરીકે લખીશ. આ જ વસ્તુ અહીં લખી છે, જે માઇનસ એક્સ થર્મલ કરંટ જે માઇનસ એક્સ ઇઝ નથિંગ બટ થર્મલ એનર્જી પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા ઇન માઇનસ એક્સ ડાયરેક્શન. માઇનસ એક્સ લખ્યું મતલબ માઇનસ એક્સ ડાયરેક્શન. એ કેટલું છે? આટલું. તો એ વસ્તુ મેં ઇક્વેશન ફોર્મમાં લખી છે, જે માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન વી/2 યુ ટી એક્સ પ્લસ વીએક્સ ટાઉ. તો આપણે જે માઇનસ એક્સ પણ મળી ગયું. આપણા ફિગરમાં મેં તમને કીધું હતું સ્ટાર્ટ કરાવતી વખતે જ કે આ ટોપિક 6.1.2 સ્ટાર્ટ કરી હતી ને ત્યારે જ મેં કીધું હતું કે થર્મલ કરંટ જે છે એ બે વસ્તુ કારણે છે. એક તો કોલ્ડ એન્ડથી આવતા ઇલેક્ટ્રોન્સ કારણે, કોલ્ડ એન્ડથી આવતા જે ઇલેક્ટ્રોન્સ છે જે પ્લસ એક્સ ડાયરેક્શનમાં છે એના કારણે જે કરંટ થર્મલ કરંટ મળે છે જે એક્સ, અને કોલ્ડ એન્ડથી આવતા જે ઇલેક્ટ્રોન્સ છે જે માઇનસ એક્સ ડાયરેક્શનમાં છે એના કારણે મળતા થર્મલ કરંટ જે માઇનસ એક્સ કારણે. આ લેક્ચરમાં આપણે જે માઇનસ એક્સ ફાઇન્ડ કર્યો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક્સ ફાઇન્ડ કર્યો હતો. તો એ બે જણાને એડ કરશું તો આપણે ટોટલ થર્મલ કરંટ જે મળી જશે. જો આપણે જે એક્સ ફાઇન્ડ આઉટ કર્યો હતો
અને લાસ્ટ લેક્ચરમાં. અને આજે આપણે જે -x ફાઇન્ડ આઉટ કર્યું. તો નેટ થર્મલ કરંટ ઇન એક્સ ડાયરેક્શનમાં ટોટલ કે નેટ થર્મલ કરંટ કેટલો હશે? J ઇઝ ઇક્વલ ટુ Jx પ્લસ J માઇનસ એક્સ. Jxની વેલ્યુ કેટલી છે? આપણે ઉપર ડિરાઈવ કરી હતી ત્યારે જોયું હતું. Jxની વેલ્યુ છે હાફ એન વીએક્સ યુ ટી એક્સ માઇનસ વીએક્સ ટાઉ. અને જે માઇનસ એક્સની વેલ્યુ શું છે? હાફ એન વીએક્સ માઇનસ યુ ટી એક્સ પ્લસ વીએક્સ ટાઉ છે. તો જે અને જે માઇનસ એક્સની વેલ્યુ નાખી ને તમારું ટોટલ નેટ થર્મલ કરંટ કેટલું થશે? આટલું. J ઇઝ ઇક્વલ ટુ હાફ એન વીએક્સ યુ ટી એક્સ માઇનસ વીએક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ વીએક્સ ટાઉ. તમારી રેફરન્સ બુકમાં છે ને આ પોઈન્ટ કે ઇફ ધ થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન ધીસ ઇઝ યુ, આ પોઈન્ટ પછી ડાયરેક્ટ તમને થર્મલ કરંટ જે આ ઇક્વેશન નેટ થર્મલ કરંટ જે આ ઇક્વેશન તમને ડાયરેક્ટલી આપેલી છે. તમે લખી શકો છો રેફરન્સ બુક પ્રમાણે. એક્ઝામમાં લખવો હોય તો ડાયરેક્ટલી લખી શકો છો, પણ આ આપણે થોડાક સ્ટેપ્સ એક્સ્ટ્રા કરી, 2 પેજ જેટલી આપણે એક્સ્ટ્રા ડેરિવેશન કરી છે. અહીંયાથી લઈને અહીંયા સુધી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. હવે તમને આ જે મળ્યું છે ઇક્વેશન 67માં, તમને આ જે મળ્યું છે ઇક્વેશન 67માં નેટ થર્મલ કરંટ, પછી તમારી રેફરન્સ બુક પ્રમાણે તમારો નેક્સ્ટ સ્ટેપ છે આ ઇક્વેશન 68. તમને છે ને આ ઇક્વેશન 67 આ જે છે એના પછી ડાયરેક્ટલી જે ઇઝ ઇક્વલ ટુ ધીસ આપેલું છે. આ પોઈન્ટને ઇક્વેશન 68 આ રીતે ડાયરેક્ટલી સિમ્પ્લિફાય કરી આપ્યું છે તમને. એના વચ્ચેના સ્ટેપ્સ નથી. તમને રેફરન્સ બુકમાં જે પ્રમાણે લખવો એ પ્રમાણે લખી શકો. આપણે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ સમજવા માટે કરશું, સ્પેશિયલી જે બોટની વાળા છે એના માટે, કે આ સ્ટેપ પછી આ સ્ટેપ કઈ રીતે આવ્યું. મેથ્સવાળા તો લગભગ કરી લેશે. હવે આપણે આ 67 સ્ટેપથી આગળ વધીએ. નાઉ મેથમેટિકલી f પ્લસ ડેલ્ટા એક્સ fx પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ fx પ્લસ ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આવું મેથમેટિકલ આપણે ઇક્વેશન છે. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ fx પ્લસ ડેલ એક્સ બાય ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આને હું ઇક્વેશન કેપિટલ એક્સ નામ આપું. નાઉ યુઝિંગ કેપિટલ એક્સ એટલે કે ઉપરવાળી આ ઇક્વેશનને વાપરીએ તો ટી એક્સ માઇનસ વીએક્સ ટાઉ શું થાય? તો એને તમે આનાથી કમ્પેર કરો. ટી એક્સ માઇનસ વીએક્સ ટાઉને આનાથી કમ્પેર કરો તો એફની જગ્યાએ તમારું ટી આવી જાય. એફ જે છે એની જગ્યાએ તમારું ટી આવી જાય. અને આના સાથે કમ્પેર કરો તો એફની જગ્યાએ તમારું ટી આવી જાય. પછી એક્સની જગ્યાએ તો એક્સ જ આવશે, અને ડેલ્ટા એક્સની જગ્યાએ શું આવશે? માઇનસ વીએક્સ ટાઉ. જો આ ડેલ્ટા એક્સની છે એની જગ્યાએ માઇનસ વીએક્સ ટાઉ. તો તમારું રાઇટ હેન્ડ સાઈડ ઓફ ધ ઇક્વેશન આ કેવું બની જશે? એફ એક્સ એટલે કે એફ બ્રેકેટમાં એક્સ, એફ ઇઝ ટી ઇન અવર કેસ ટી ઓફ એક્સ. તો આ ફર્સ્ટ ટર્મ તમારી થઈ જશે ટી ઓફ એક્સ. પછી સેકન્ડ ટર્મ શું છે તમારી? ડેલ એફ બાય ડેલ એક્સ. એફ શું છે? ટી. તો ડેલ ટી બાય ડેલ એક્સ અને ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ શું છે તમારું? માઇનસ વી એક્સ ટાઉ. તો માઇનસ વી એક્સ ટાઉ. તો
તમારું ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ શું થઈ જશે? ટી ઓફ એક્સ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટી. એ જ રીતે ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ શું થશે? કમ્પેર કરો એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. આ બેને કમ્પેર કરો તો જો એફ અને ટી પછી એક્સ સામે એક્સ સરખું છે, એક્સ અને એક્સ છે બંનેમાં. પછી આ ડેલ્ટા એક્સ છે એની જગ્યાએ શું આવશે? પ્લસ વી એક્સ ટાઉ. ડેલ્ટા એક્સની જગ્યાએ પ્લસ વી એક્સ ટાઉ આવશે. તો આ પોર્શન અને આ પોર્શન કમ્પેરેબલ છે. તો રાઈટ હેન્ડ સાઈડ સિમ્પ્લિફાય આ રીતે કરશું. એફ ઓફ એક્સ એટલે કે આ કેસમાં એફ કેટલું છે? ટી ઓફ એક્સ. તો આ ફર્સ્ટ ટર્મ તમારી આવી જશે ટી ઓફ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ એક્સ, ડેલ એફ બાય ડેલ એક્સ. તો એફ કેટલું છે આપણું? ટી. તો આપણું શું થઈ જશે? ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ કેટલું છે? પ્લસ વી એક્સ ટી. તો પ્લસ વી એક્સ ટી એટલે આપણું ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ કેટલું થઈ જશે? ટી એક્સ પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. તો આ જે બ્રેકેટ છે ને, એટલે આ બ્રેકેટને સિમ્પ્લિફાય કરશું આપણે. આ બ્રેકેટને સિમ્પ્લિફાય કરશું તો ઓટોમેટિકલી આખી ઇક્વેશન સિમ્પ્લિફાય થઈ જશે. તો આ બ્રેકેટને હું ફરીથી લખું. ધેરફોર યુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. એટલે આ બ્રેકેટ જે છે ને, યુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ, આ બ્રેકેટને જો તમે ફરીથી લખ્યું છે. હવે યુ બ્રેકેટમાં ટી માઇનસ એક્સ પ્લસ વી એક્સ ટાઉ, તો આ બ્રેકેટની જગ્યાએ હું આ લખી શકું. તો તમારી ફર્સ્ટ ટર્મ શું થઈ જશે? યુ ટી એક્સ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. અને સેકન્ડ ટર્મ શું છે? માઇનસ યુ ઇન્ટુ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. તો આ બ્રેકેટ જે છે એની જગ્યાએ હું આ લખી શકું ટી એક્સ પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? યુ ટી એક્સ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ માઇનસ યુ ટી એક્સ પ્લસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. આવી કંઈક થશે ઇક્વેશન. હવે ફરીથી યુ બ્રેકેટમાં આ માઇનસ આ, તો હું આ રીતે લખી શકીશ યુ ઓફ ટી ઓફ એક્સ ફર્સ્ટ ટર્મ અને પછી ઓકે. આને ફરીથી આપણે છે ને આના સાથે કમ્પેર કરીએ. ચલો આ ઇક્વેશન સાથે કમ્પેર કરીએ. હવે આપણે આ ઇક્વેશન ઉપર આવ્યા. હવે આપણા પાસે ઇક્વેશન છે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. ઉપર ઇક્વેશન એક્સ છે, એના ઉપર તમે ધ્યાન આપજો. એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ આપણે ઉપર ઇક્વેશન જોઈ. હવે યુ ઓફ ટી એક્સ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટી. હવે એમાં એફ શું છે તમારું? યુ. પછી એક્સ શું છે તમારું આ કેસમાં? ટી એક્સ. પછી કમ્પેર કરો ખાલી. યુ શું છે? એફ જેવું. એક્સ શું છે? ટી એક્સ જેવું. અને ડેલ્ટા એક્સ શું કેવું છે? તો માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. આવું કંઈક છે. તો તમારી આ આરએચએસ ઉપર આવો તો કેવું થઈ જાય? એફ ઓફ એક્સ. એટલે એફ ઓફ એક્સ એટલે એફની જગ્યાએ શું છે તમારું? યુ. અને એક્સની જગ્યાએ શું છે? ટી ઓફ એક્સ. તો યુ ઓફ ટી ઓફ એક્સ પ્લસ સેકન્ડ ટર્મમાં ડેલ એફ બાય ડેલ એક્સ. તો ડેલ એફ શું છે તમારું? યુ. તો ડેલ યુ
ડિવાઇડેડ બાય ડેલ એક્સ. એક્સ શું છે તમારું? ટી. તો ડેલ યુ બાય ડેલ ટી. ફર્સ્ટ ટર્મ તમારી આ ટર્મ શું થઈ જશે? ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ તમારું કેટલું છે? માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. તો માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ, તો માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ વી એક્સ ટાઉ. તો તમારું આ ઇક્વેશન કેવું થઈ ગયું? આના જેવું. યુ ટી એક્સ માઇનસ ડેલ યુ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ ઇન્ટુ વી એક્સ ટાઉ. એ જ રીતે તમે આ ઇક્વેશનને પણ સિમ્પ્લિફાય કરી શકો.